નમસ્કાર દોસ્તો, માણસ માણસનો દુશ્મન હોય છે અને અનેક જગ્યા ઉપર એવી ઘટનાઓ બને છે કે દુશ્મનીનો ભોગ છે તે અન્ય લોકો બનતા હોય છે, મતલબ કે હત્યાના બનાવો બનતા હોય છે. પરંતુ એક નાની એવું બાળસિંહ જેની ઉંમર માત્ર 6 થી 7 વર્ષ 7 માસ અથવા તો 7-8 મહિનાની જેવી હતી, આ સિંહબાળને મોતને ઘાટ ઉતારવામાં આવે છે. જેણે હજુ જંગલની અંદર હતું તેને ખબર નથી કે માણસ બે પગવાળો હોય છે અને કેવો હોય છે. આ સિંહબાળ છે તે અચાનક પોતાની માથી વિખૂટું પડે છે અને ઘરે પહોંચી જાય છે. જે ઘરે પહોંચી જાય છે તે જ નીકળે છે પ્રાણીઓનો સૌથી મોટો દુશ્મન, અને તેણે જે કર્યું છે એ જાણીને વન વિભાગ પણ હચમચી ચૂક્યું છે. આખરે એ સિંહબાળની સાથે શું થયું છે, કોણ છે એ વ્યક્તિ જે સિંહબાળનો દુશ્મન બન્યો છે, આ તમામ મુદ્દે વાત કરીએ. વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર. આપણું જુનાગઢ જ્યાં ગરવો ગિરનાર છે અને આ ગરવા ગિરનારનું ત્યાં વિશાળ જંગલ છે. આ જંગલની અંદરથી 2 દિવસ પહેલા 3 સિંહબાળ છે તે અલગ થાય છે. શાયદ પોતાની માતાથી થોડા વિખૂટા પડે છે અને પહોંચી જાય છે વાણંદ સોસાયટીમાં. આ વાણંદ સોસાયટીમાંથી એક વન વિભાગને કોલ આવે છે કે સિંહબાળ છે આ વિસ્તારની અંદરથી એક કોલ આવે છે કે સિંહબાળ છે તે કૂવામાં ખાબક્યું છે. વન વિભાગ ત્યાં તાબડતોબ પહોંચી જાય છે અને સિંહબાળને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવે છે. વન વિભાગને લાગે છે કે આ સિંહબાળ એકલું નથી, આની સાથે સિંહોનું ગ્રુપ હોય છે અને આ ગ્રુપમાંથી વિખૂટું પડ્યું છે કે આ ગ્રુપનું આ સિંહબાળ છે. જાણકારી મળે છે કે આ એક નહીં પરંતુ 3 સિંહબાળોનું ગ્રુપ છે જે અહીંયા પર પહોંચ્યો હતો. ત્યારબાદ એ 2 સિંહબાળોની શોધખોળ શરૂ થાય છે. શોધખોળમાં વન વિભાગને વધુ એક સિંહબાળ મળી આવે છે હેમખેમરીથી, પરંતુ એક સિંહબાળ છે જે મિસ હોય છે. તેના કારણે વન વિભાગ છે તે જંગલ ખૂંદવાની શરૂઆત કરે છે, રહેણાંકી વિસ્તારને તપાસવાની શરૂઆત કરે છે. જાણકારી મળે છે કે રબારી નેસ છે, આ નેસમાં એક સિંહબાળ છે તે મોતને ઘાટ ઉતારેલું પડ્યું છે, ત્યાં તે મૃત હાલતમાં પડ્યું છે. વન વિભાગ ત્યાં પહોંચે છે અને જ્યારે જોઈ છે ત્યારે વન વિભાગના પગ નીચેથી જમીન ખિસકી જાય છે, કારણ કે આ સિંહબાળનું મોત સામાન્ય નહોતું. જ્યારે પ્રથમ દ્રષ્ટિએ તેને જોતા જ લાગતું હતું કે કોઈએ તેને મોતને ઘાટ ઉતાર્યું છે, જેના કારણે પેનલ પીએમ કરવાનું નક્કી કરવામાં આવે છે. સક્કરબાગ ઝૂમની અંદર 3 ડોક્ટરોની પેનલ છે જે તબીબો હોય છે પશુના, તેના દ્વારા પેનલ પીએમ કરવામાં આવે છે. પ્રાથમિક પીએમ જ્યારે તેને નજરે જોઈને ચેક કરવામાં આવે છે તો તેનો પગ છે જે પાછળના એ પગમાં ઘાના નિશાન મળે છે. એટલું જ નહીં, તેના માથામાં પણ કોઈએ ફટકા માર્યા હોય તેવું નિશાન મળે છે. અને વન વિભાગે ત્યાં સુધી અંદાજો લગાવ્યો કે કોઈએ કુહાડીના પાછળના ઘા સિંહબાળને માર્યા હોય તેવી આશંકા હતી. વન વિભાગ અલગ અલગ ટીમો બનાવે છે. આખરે કોણ છે આ સિંહબાળનો દુશ્મન અને શું કારણે તેની હત્યા કરી છે? પ્રાથમિક રીતે એવું લાગતું હોય છે કે સિંહના નખ માટે કોઈ તેને મારે છે, આર્થિક ફાયદા માટે મારતા હોય છે. તો પહેલા પ્રાથમિક દ્રષ્ટિએ એવું જ હતું કે સિંહબાળને મોતને ઘાટ ઉતારવામાં આવ્યું છે તો કોઈએ તેના નાખૂન કાઢી લીધા હશે, પરંતુ તેની એક પણ વસ્તુ કોઈએ લીધેલી નહોતી. તેના કારણે હવે નક્કી થયું કે આ સિંહબાળને કોઈ દુશ્મન બન્યો છે, જે પ્રાણીઓનો દુશ્મન છે, જે સિંહોનો દુશ્મન છે. આવા વ્યક્તિએ આની હત્યા કરી. વન વિભાગ એ વિસ્તારમાં તપાસ શરૂ કરે છે, લોકોની પૂછપરછ કરે છે, પોલીસ પણ આ તપાસમાં જુટે છે. હવે વન વિભાગને બાતમી મળે છે કે એક બાવનભાઈ પૂનાભાઈ રબારી છે જે રબારી નેસમાં રહે છે અને તે શંકાસ્પદ રીતે વન વિભાગ સુધી તેનું નામ પહોંચે છે. વન વિભાગ તેના ઘરે જાય છે, ત્યાં તપાસ કરે છે. વન વિભાગને કંઈ અજુગતું લાગે છે, તેને કશું મળી પણ આવે છે, કારણ કે સ્પોટ ઉપર અને ઘરમાં બંને જગ્યાઓ પર તપાસ કરી હતી. ઘર છે તે 200 મીટર દૂર હતું આ સિંહબાળના મોતના જે સ્પોટ છે તેનાથી. વન વિભાગને આશંકા હતી કે સિંહબાળને અહીંયા પર મારવામાં નથી આવ્યું, સિંહબાળને આગળ મારવામાં આવ્યું છે, 200 મીટર દૂર ફેંકવામાં આવ્યું છે. જેના કારણે વન વિભાગે તપાસ તેજ કરી અને ભાઈ રબારી છે તેની શોધખોળ શરૂ કરી છે. છેલ્લા 2 દિવસથી એ વ્યક્તિનો ફોન બંધ આવતો હતો, એ વ્યક્તિ ગાયબ હતો, તેની જાણકારી વન વિભાગ પાસે નહોતી. અને વન વિભાગને જે જાણકારી બાતમીઓ મળી છે એના ઉપરથી કન્ફર્મ લાગતું હતું કે ક્યાંક ને ક્યાંક બાવનભાઈ રબારી છે સંપૂર્ણ હાથ હોય તેવું લાગતું હતું. પરંતુ સવાલ એ હતો કે આ વ્યક્તિને આ સિંહબાળ સાથે શું દુશ્મની છે? જે સિંહબાળ વિખૂટું પડીને ત્યાં પહોંચ્યું છે તેની સાથે એવા તો શું વેર હતું કે તેને મારી નાખ્યું? 2 દિવસની શોધખોળ બાદ આ જવા મળે છે વન વિભાગને કે તે પોરબંદર છે. પોરબંદરથી તેને પકડીને આજે જુનાગઢ લાવવામાં આવ્યા છે. જોકે તેના ઉપર આરોપ છે, પકડીને લાવવામાં આવ્યા છે. અત્યારે એવી પણ વન વિભાગના સૂત્રો અથવા તો મીડિયાના સૂત્રોમાંથી માહિતી મળી રહી છે, પૂછપરછ કરવામાં આવી છે. પ્રાથમિક પૂછપરછમાં એ સામે આવ્યું છે કે તેણે જ આ સિંહની હત્યા કરી છે, સિંહબાળની હત્યા કરી છે. અગાઉ પણ તેણે શ્વાનોની હત્યા કરી હોવાની તેણે વન વિભાગને કહ્યું છે, અન્ય પ્રાણીઓની પણ હત્યા કરી હશે. આ ચર્ચા છે, આ સૂત્રોમાંથી માહિતી મળી રહી છે. હવે તેને પકડ્યા છે, પકડીને હવે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે, તેના રિમાન્ડ મેળવવામાં આવશે કે આખરે સિંહબાળને મોતને ઘાટ ઉતાર્યું છે, શું કારણે ઉતાર્યું છે. અત્યારે એવું મનાય છે કે તે માનસિક રીતે વિકૃત હોય, પ્રાણીઓ પ્રત્યે વિકૃત હોય
તેવી વન વિભાગને આશંકા છે અને આ આશંકાને પગલે જ હવે કાર્યવાહી તેજ થઈ છે. ઓફિશિયલી શું વન વિભાગ ખુલાસા કરે છે તે જોવું રહ્યું, પરંતુ આ વ્યક્તિ છે તેના ઉપર આ તમામ આરોપો છે, એની આશંકાઓ છે તે સેવાઈ રહી છે. પરંતુ વન વિભાગને અત્યારે લાગી રહ્યું છે આ કાંડ કર્યો છે અને તેના કારણે તેને પકડીને લાવ્યા છે. પરંતુ હવે ઓફિશિયલી ખુલાસા શું થાય છે તે જોવું રહ્યું, કારણ કે માત્ર 7-8 મહિનાનું સિંહબાળ હોય છે, જેણે હજુ દુનિયા જોઈ નથી, મતલબ કે જંગલની બહાર શું છે એને શાયદ ખ્યાલ નહોતો. તેના કારણે જ તે ત્યાં પહોંચ્યું હતું અને સીધું તે મોતને ભેટ્યું છે. સિંહોને બચાવવા જોઈએ. આવી વાતો વચ્ચે આ ક્રૂરતાપૂર્વક બાળસિંહની હત્યા છે તેણે સૌ કોઈને હચમચાવી દીધા છે. આપનું શું કહેવું છે, આપનું શું માનવું છે, જરૂરથી કમેન્ટ કરજો. અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવું, બદનામ કરવાનો નહીં, આપને સચેત અને જાગૃત કરવાનું છે. આપ પણ સાવધાન રહો, સલામત રહો, સતર્ક રહો, જોતા રહો નમસ્તે ગીર. ધન્યવાદ.